ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. સાહેબ, એમાં તો મરવું જ પડે, મરવું જ પડે અને મરવું જ પડે. એમાં કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય. હા, પાળિયાનું સંશોધન કરવા આવ્યા આ અંગ્રેજો, ભીમસિંહભાઈ ત્યાં તમારે અમેરિકા ધોળિયા પકડી બહુ લ્યો. હા, એક દરબારગઢમાં જાય ને ત્યાં એક અંગ્રેજ બેઠેલો અને એ વળી ગુજરાતી બોલે, આવો આવો, રામ રામ, ધનજી રોટલા ઘડો. કોકે પૂછ્યું કે આ અંગ્રેજી ને કા ગુજરાતી બોલે? તો કે કુંવરને ઇંગ્લિશ શીખવાડવા રાખ્યા હતા, કુંવર ઇંગ્લિશ ન શીખી ગયા, પણ આ ગુજરાતી શીખી ગયો. અને હવે સાટો પાણી એને આપે તે હેવાયો થઈ ગયો સાઈનો. આ ઉંબર મૂકીને ક્યાંય જાતો નથી બિચારો. આઈને પછી હેવાયા થઈ જાય, પછી એમ જ રહે, નાયડું તૂટે ને પછી ક્યાં જાય. એ પકડી બહુ લે સાહેબ. એ માલધારીમાં તમે જુઓ, અંગ્રેજો ને કોકે શીખવાડી દીધું, ભૂખા થાવ ને ત્યારે તમારે માલધારી નેહડામાં જઈ અને આમ આમ કરવું, આમ આમ, એટલે તરત તમને ખવડાવશે. એટલે મારા શીખી ગયા. એટલે નેહડે જઈ અને આમ આમ કરે એટલે બાયું, નેહની બાયું રોટલા ઘડી થાળી થાળી જેવડા રોટલા ભાઈતું પડે. હો સાહેબ, આપણે બારડીમાં આહિરની બહેનો માતાઓ રોટલા ઘડે, માલધારીની અમારી ચારણ બહેનો રોટલા ઘડે, ભાઈતું પડે સાહેબ એમાં. અને કરોડપતિને ઘરેથી બાયું શેરમાં સુખી ભલે હોય પણ રોટલા ઘડે ને એમાં ભમરા પડે. એ બેન બેન જેવડા ભમરા પડે એમાં. અને આને રોટલામાં એ માખણ ને સંભારો શાક ને દીધું, તે માખણ સંભારો અને શાક ખાઈ ગયા, રોટલાની ડીશું સમજીને ઘા કરી નાખ્યા. ધીસ ઇઝ ડીશ. બોલો, મુદાનો ઘા કર્યો, મુદાનો ઘા કર્યો. કાનજી ભૂટા હેરમાં આવ્યા, કાનજી ભૂટા બારો. હા, એની શૈલી આવી હતી. હવે મને પૈંડમાં આવ્યા છે તો કહી દઉં. હે, એ શરૂઆત કેવી કરતા? વિંધેલા વિદાય અણવિદા વનમાં ફરે, તારું જંતર વગાડ, મારા જીવતા હાથમાં ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેને ભેરે મેલડી એના દાલી દર બધા જાય. આવી શૈલી હતી કાનજીભાઈની. હો, કાનજીભાઈની એકવાર પ્લેનમાં જતા હતા ને લાખાભાઈને ભેરા, તેમાં એ આમ કોઈ શેને અડે નહીં, એને એમ કે આમાં જેને અડીએ એ પડે હેઠું પ્લેન. એટલે આમ હજડબમ માયરામાં વરરાજો બેઠા. લાખાભાઈ કે કંઈક પોચાતો પડો, કંઈક આમાં હરખા બેહો ને. નહીં, આમાં અડાય નહીં છે ને હેઠું પડે. એમ હેઠા પડતા છે. એમાં ઓલી એર હોસ્ટેસ બાઈ આવીને બિસ્કીટ ને બધું લઈને તો ગોગી મારે ઉપવાસ છે. ગોગીમાં સમજે હું તો મુંબઈમાં જઈને શ્રીફળ વધારીને પછી પાણી પી. આવી તો માનતાઓ કરેલી. હા સાહેબ. અને એ ભાઈ લાખાભાઈ કહેતા હતા પછી ભાઈદાસ હોલમાં એને વાર્તા કરીને, એ વાર્તાની પહેલા 15 મિનિટ તો આ પ્લેનની વાર્તા કર્યો. હા, જમાનો એવો વધી ગયો છે, 11 વાગે રાજકોટ, 12 વાગે તો મુંબઈ. 12 વાગે મુંબઈ. જાણે આકાશની મગરવ્યાણી, આકાશની મગરવ્યાણી. લીલા લાલ બસોલિયા બધાય નીકળવા મીડ્યા. આવી એની સહેલી હતી સાહેબ. હા, હવે એની એક ઝીણી વાત તમને કરી દઉં, મજા. પછી મારે બધી વાતો કરવી છે, પણ એક ઝીણામ ઝીણી વાત તમને કરી દઉં. રેકોર્ડિંગમાં ગયા ને, 15 મિનિટનું રેકોર્ડિંગ હતું સ્ટુડિયોમાં. એટલે કાનજીભાઈને કીધું કે 15 મિનિટ નું રેકોર્ડિંગ છે, અને કેમેરામેને કીધું હું આમ કરું ને તે સમજી લઉં 5 મિનિટ રહી, પછી આમ કરું 4 મિનિટ રહી, પછી આમ કરું 3, પછી 2, પછી 1, પછી આમ કરું ને એટલે તમારે પૂરી કરી નાખવાની વાર્તા. અને કાનજીભાઈ વાર્તામાં એવા ધગી ગયા કે ઓલો આમ કરે, આમ કરે, આમ. કાનજીભાઈ કાંઈ જોવે નહીં. પછી ઓલો આમ મીંડો કરવા, તોય કાનજીભાઈ સમજે નહીં. પછી તો આમ મીંડો કરવા, આમ. ત્યાં કાનજીભાઈનું ધ્યાન પીડ્યું. કાનજીભાઈ બોલ્યા, એ કુંડાળા કાઢમાં, હકે વાર્તા કરવા દે. આવા કાનજીભાઈ
ની આખી શૈલી આખી અલગ હતી. એટલે મને બધી પોઈન્ટમાં આવ્યા હતા, મેં કીધું વ્યક્ત કરી દઉં એમ. શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોલી શકો. એ પાળિયાની એક ઝીણામાં ઝીણી વાત કરું. અંગ્રેજો પાળિયાનું સંશોધન કરવા આવ્યા ને પછી ગામનો નદી આપણે ખેતર હોય ને ત્યાં શેઢાને બદલે દળિયું, શેઢે દળિયું નાખ્યું હોય, ખાંભાને જોઈ અને એ અંગ્રેજે કીધું ગામડાના બાપાને કે ધીસ ઇઝ પાળીઓ. એટલે ગામડાના બાપાએ દુભાષ્યાને કીધું કે હું કહે છે? એ કે આ પાળીઓ છે. તો ના, એ છે નહીં, પણ એને ખેહવો એટલે થાય. અહીંયા છે નહીં પણ ખેલવો તો થાય. એટલે દાદુભાઈ લખ્યું છે ને, હે એ જીધડું દીગાને જેના માથા મહાને એનો પાળીઓ થઈને રે પૂજા રે ઘરવૈયા સાંભળી છે, પણ એની એક કડીનો મારે તમને અર્થ કહેવો, કારણ કે આવો ડાયરો કોકવાર સામે આવે સાહેબ, જે મરમની વાત પકડી શકે. એક કડી સાંભળજો સાહેબ. કે નમતી હાજે કોઈ નમણી વિજોગણના ઉના આંસુડે મારે નાવું. આજ લખી શકે સાહેબ. કયા ઉના આંસુ, કઈ નમણી વિજોગણ? જેનો પતિ કાયમ આવી ગયો હોય અને દીકરો પેટમાં હોય અને પછી એનો જન્મ થાય, તે આપણે પાળિયા જુવારવા આજ પણ ગામડામાં બાયું જાય છે સાહેબ. હા, એ પાળિયાની લાજ કાઢે, હજી ગામડામાં પાળિયાની લાજ કાઢે છે. હા, એ ગાડું જોડ્યું, ખોલામાં દીકરાને હુરાવ્યો, હયામો લાજનો ઘૂંઘટો, પાળિયો જુવારવા જાય છે. એટલે હા, પાળિયાની પ્રતિમાને સામે બાઈ બેઠી લાજનો ઘૂંઘટો તાણીને, પણ નિવેદ જુવારે એ પેલા પાળીઓ જોઈ, આમાં સામે અવાજ આવે છે, એ તો પડઘા પડે એમ કઈ વાંધો નહીં. પાળિયાને જોઈને એનું સૌભાગ્ય યાદ આવ્યું કે ઓહો, મારો પતિ જેની ચૂંદડી ઓઢીને હું આવી એની આ પ્રતિમા છે. એટલે આંખમાં આંસુ આવ્યા ને એમાં પવનનો જોટો આવ્યો એટલે લાજ ઉઘડી ગઈ. આંખના આંસુ હતા ને એ પાલિયા પર પડ્યા ને તરત જ બાઈ બોલી કે પૂજા થાળી પડી રહી, એમાં સામગ્રી અનેક, સ્વીકારજો મારા સાહેબા મારા આંસુનો અભિષેક. સાહેબ આવી નમતી હાજ, આવી નમણી વિજોગણ, એના ઉના આહુડે મારે નાવું, પણ મારે ઘડવિયા, મારે ઠાકોરજી નથી થાવું. કહેવાનો મારો અર્થ, આ બધું સમર્પણ કરવું પડે સાહેબ. આમાં છોડવું પડે, આમાં આપવું પડે. આપણા ઘરમાંથી કૂતરો રોટલો પાડી દે ને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન હોય, પછી આપણે એમ કહીએ કે મારા દાદા આવે, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાદાને પૂગે નહીં, કારણ કે નાખ્યો નથી, એના જીવના જોખમે ઢોળી ગયું છે. એને ઉદારતા ન કહેવાય. મોઢામાં એકેય દાંત નો 80 વર્ષના બાપા એમ કે દીકરા શેરડી ખાધે જેવડા થયા, એટલે આપણે નથી ખાતા, પણ અમને ખબર તમે હું કામ નથી ખાતા. મોઢામાં એકેય દાંત નથી, ત્યાં શેરડી મૂકી દે, ગાંઠું હોતા આખા માદરિયા ખાઈ જતા તમે. એ ન ચાલે સાહેબ. છોડવું પડે, આપવું પડે, સમર્પણ કરવું પડે. દેવાની જે મજા છે એ લેવાની મજા નથી, આપવાની મજા છે
એ મેળવવાની મજા નથી. સાહિત્ય પર વિશ્વાસ ના આવે, શાસ્ત્રો પર વિશ્વાસ ન આવે તો કાલે ખંભાલિયામાં આજુબાજુનું ગામમાં તમે અખતરો કરજો, બેન દીકરી આટો દેવા આવી હોય એને 1000 રૂપિયા દેતા હો, એક એનો ફોટો પડાવજો અને 1000 રૂપિયા કોકની માં ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવજો સાહેબ. અને બે ફોટાને સામે રાખી જોવો ને એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે સાહેબ. દેવામાં મોઢું કેવું એટલે 5 વસ્તુ ભગત બાપુ કહેતા, 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે અને ટાઢિયા ટાવની ટાઢ પણ અંદરથી આવે છે સાહેબ. એ બહારની વસ્તુ છે જ નહીં, અંદરની દુનિયા શણગારવાની વાત આવે છે. આપણી દુનિયા શણગારાઈ ગઈ, આખી દુનિયા મજામાં. નકર આપણે માંદા એટલે આખી દુનિયા નથી માંદી લાગતી. દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય, પણ આપણી તબિયત બગડી એટલે બધું બગડ્યું. હા, રોટલો ખાતા એમ ન લાગે, ખોળના બટકા ખાતા હોય એવું લાગે, રોટલી ખાતા એમ ન લાગે, પગરખાની હકતરી ખાતા હોય એમ લાગે, ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એમ લાગે સાહેબ. કહેવાનો મારો અર્થ એમાં છોડવું પડે. ભગવાન કૃષ્ણ છોડ્યું છે, રામે છોડ્યું છે. અને આજે તમને કોઈ રામ રામ ન કરે, જય માતાજી ન કરે, સીતારામ ન કરે તો બહુ ધોખો ન કરવો. મથુરાની જેલમાં ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જન્મા અને એને જ્યારે જેલમાંથી વસુદેવ મથુરાથી લઈ અને ગોકુળ તરફ જાય છે ત્યારે ભગત બાપુ દુલા કાગ લખે છે કે શું પરિસ્થિતિ સર્જાણી હે કે મોટી મોટી મેરી શિક્ષણમાં અને સંસ્થામાં વપરાવાના છે. ઝૂંપડે કીધું, નેહડે કીધું, જીવન પધારો અહીંયા સાહેબ. ઈ આહિરનો આશરો છે. આવો અખિલ બ્રહ્માંડના માલિકને કીધું અહીંયા પધારો, ઝૂંપડીએ પધારો.